તો જય માતાજી મિત્રો, આજના અમારા મેહુલ વ્લોગમાં સ્વાગત છે તમારું। તો અત્યારે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો ને, જોઈ લો, જોરદાર આવે। તમે જોઈ શકો અમારો મોમો બધો વરસાદ ભેળો કરવાનું ચાલુ કરી દીધો વરસાદના લીધે। બહાર જુઓ ધમધોકાટ વરસાદ ચાલુ હોય। આ જોઈ લો, પાણી પણ જબ્બર પડે। એક નંબર વરસાદ આવે। કોઈ લાઈટ ચાલુ થઈ ગયો। તો મિત્રો તમે જોઈ શકો હવે પાણી કેટલું ભરવાનું હોય। તો મિત્રો જોઈ લો કેટલો મસ્ત વરસાદ આવે, કઈ નહીં ચાલુ હોય। તો તમે બતાવી દઈએ બધી બાજુથી આ હરીને પાણી ભરાઈ ગયું। તે જોઈ લો, જોરદાર વરસાદ આવે। જોઈ લો બહાર બહુ મજબૂત વરસાદ આવે। તો મિત્રો કાલે આવો ને આવો વરસાદ આવતો હતો, આટલો ફાસ્ટ વરસાદ આવતો હતો, અને અત્યારે આટલો ફાસ્ટ જ વરસાદ આવે। તમે જોઈ લો ખાલી, ખતરનાક વરસાદ આવે। હા જોઈ લો, આખા ડાબાનું પાણી પડે ને, તે પાણી ફૂલ ચાલુ થઈ ગયું હેડવાનું। જોઈ લો, અને અત્યારે ચાલુ કોમમાં વરસાદ આવી ગયો ફૂલ। અત્યારે ચાલુ જ કોમ હતું અને ફૂલ વરસાદ આવે એટલે કોમ બંધ કર્યું હાલ, અને ભોયવાળા ઘરમાં આવી ગયા। જોઈ લો બધા પાણી મસ્ત હેડ। તો મિત્રો તમે જોઈ લો, ભોખરમથી જેવું પાણી પડતું ને એવું પાણી ભાઈ ધાબા ઉપરથી પડે તો ખતરનાક પડે। તો જોઈ લો ખાલી, આ સીડીએ કઈ ધમધોકાટ પાણી જાય। મોજે દરિયાઈ નહીં હોય તો કાંઈ મસ્ત વરસાદ આવે ને। અરે કાલે આવો જ આવે તો મિત્રો વરસાદ રહેવાનું નામ નહીં લેતો, તો કારીગરો પલળતા પલળતા એડે ઘેર એ રહેવા આવી ગયો। તો જોઈ લો બહુ ફાસ્ટ વરસાદ આવે, એ બહાર ફાસ્ટ જ આવે। એટલે હવે પાણી બૂટમાં ભરાઈ રહ્યું। તો મિત્રો જોઈ લો કેટલું પાણી ભરવાનું। હવે વરસાદ થોડો ધીમો થયો પણ કારીગરો હેડે ઘેર। મોજે દરિયા। મિત્રો જોઈ લો કેટલું બધું પાણી ભરવાનું આ બાજુ, ને હજી તો વરસાદ ચાલુ જ છે।
તો મિત્રો તમે જોઈ લો આ ગામનું પાણી કેટલું બધું આવે. આ જોઈ લો ખાલી આ જો ખાલી કેવું પાણી આવે. હા પાણી જો કેવું રાખ્યો ખતરનાક આવે. અને હાનું પાણી તો મિત્રો જોઈ લો ને હા પાણી જુઓ ખાલી. આ ગોગાઈ હોય કેવું હોય કાગો ના હોય. તો મિત્રો જોઈ લો કેટલું બધું પાણી આવે. આ ગામમાંથી પાણી આવે. આ સીધું નદીમાં જાય. તો મિત્રો જોઈ લો નદીમાં સીધું પાણી જઈ રહ્યું. સીધું નદીના ખાડોમાં. આ અમારા વાડે જવાનો રસ્તો. આ સીધું પાણી ગામમાંથી આવે અને સીધું જાય નદીમાં. તો મિત્રો વાડા આવી ગયા. જોઈ લો અમારી ભેંસો ત્યાં બેઠી. કોણ હવે આવ્યું પિયર્યું ભેંસોને આવ્યું પિયર્યું. આ બાજુ જુઓ ટોકાનું પાણી ફૂલ થઈ ગયું વરસાદમાં. આ ટોકું ફૂલ ખાવા આવ્યું. અને આ વાડામાં પાણી બધા ભરાઈ ગયું. અને ગાયના આવ્યું સાસરિયું તો ગાયના વાડામાં બોધી એ જોઈ લો. અને ઘાસ પણ મોટું થઈ ગયું. તો આગળના વ્લોગમાં બતાવ્યું હતું તો જોઈ લો. ઘાસ પણ બહુ મોટું થઈ ગયું. ગાય તો સાપરામાં બોધેલી એટલે વાંધો નહીં. હા તો મિત્રો અમારો બાબો પણ આવી ગયો. તમે બતાવી દઈએ પલાળવાના મૂડમાં. આ અમારો બાબો. હા વાયુ હા ગમે ત્યારે તમે જુઓ ને પલળતો જાય છે. વાય છે. હા કઈનો લોક ચાલુ ખબર ઠેઠ કોમી તને તારનો. હા ના હાલ તો હોય જ છે. તો મિત્રો બેસીને ચાર પૂરો કરવા આવ્યા હતા. ચાર પૂરો થઈ ગયો તો જોઈ લો. પેલો બધું સાપરામાં બોધ દીધી. એક ભેંસને ગાય હોય સાપરામાં. અને હવે જઈએ ઘેર. તો વ્લોગ આપણે પૂરો કરીએ છીએ. જય માતાજી.